સુરત કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલ ખોવાયેલ 3 લાખની કિંમતના મોબાઈલ શોધી કઢાયા। કુલ 30 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। મોબાઈલ ચોરી ગુમ થયા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી। કુલ 3.0 લાખ રૂપિયાના મોબાઈલ પરત કરવામાં આવ્યા। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઈલ આપવામાં આવ્યા। આપ જોઈ રહ્યા છો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ પ્રવીણ વધાને સાથે। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે।